સુરતના ગોડાદરા ખાતે આવેલા મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વાર્ષિકોત્સવ ઉજવણી કરવામાં આવી હતી। પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગના કુલ 500 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોને મન મોહી લીધા હતા। સુરતના ગોડાદરા ખાતે આવેલ મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલ ગોડાદરા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગના કુલ 500 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં ગણેશ વંદના, મહેમાન સ્વાગત નૃત્ય, પંજાબી ડાન્સ, રાજસ્થાની ડાન્સ, બોલિવૂડ ડાન્સ, મરાઠી ડાન્સ, એજ્યુકેશન થીમ, ડાંગી નૃત્ય, કરાટે, સ્કેટિંગ વગેરે થીમ પર વિદ્યાર્થીઓએ પોતાની નૃત્ય કળા દ્વારા 21 કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા। એન્કરિંગ તરીકે જવાબદારી માધ્યમિક વિભાગના શિક્ષિકા બહેનો ખુશ્બુબેન ગામિત અને ફોરમબેન પરમારે નિભાવી હતી, જેમણે પોતાની વાણી દ્વારા શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા હતા। આ વાર્ષિકોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ગંગેશ્વર મહાદેવ મંદિર ગોડાદરાના પૂજારી હેમંતગીરી અનિલગીરી ગોસ્વામી તેમજ શાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશભાઈ પટેલ, માધ્યમિક વિભાગના આચાર્ય જયેશભાઈ પરમાર, શાળાના ઉપપ્રમુખ કાંતિભાઈ, મંત્રી શ્રી હસમુખભાઈ તેમજ શાળાના ટ્રસ્ટીગણ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રહેવાનું ગોડાદરા ગામ રાજપૂત ફળિયું અને આ સ્કૂલનું નામ મહર્ષિ આસ્તિક સાર્વજનિક કેળવણી ટ્રસ્ટ અને એ આપણા આસપાસ રહેલા મંદિરના નામ ઉપરથી આપણે એને ઓળખીએ છીએ। આ આસપાસની પવિત્ર ભૂમિ પર ઘણા વર્ષોથી આ સ્કૂલ અમે ચલાવીએ છીએ। આ સ્કૂલો આ વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓ ઓછી ફીમાં આ સંસ્થામાં શિક્ષણ લઈ શકે એ માટે એ હેતુથી આપણે આ સ્કૂલ ચલાવીએ છીએ। આજે શું કાર્યક્રમ કરવામાં આવેલો છે? આજે આ એન્યુઅલ ફંક્શન દરેક સ્કૂલોમાં થાય છે તે મુજબ અમે પણ આ વર્ષથી આ એન્યુઅલ ફંક્શન ઉજવવાનું નક્કી કર્યું અને આજે આ પ્રોગ્રામ એન્યુઅલ ફંક્શન બધા વાલીઓને, વિદ્યાર્થીઓને અને અલગ અલગ પ્રકારની કૃતિમાં ભાગ લેનારા છોકરાઓને બોલાવીને આ ફંક્શન કરી રહ્યા છે। આનાથી બાળકોને શું પ્રભાવ પડે છે? આનાથી બાળકોના પોતાનો વિકાસ થાય છે અને એને થોડું શીખવાનું મળે છે। એનાથી છોકરું હોશિયાર, ટેલેન્ટેડ બને છે। પરમાર જયેશકુમાર છત્રશ્રી, આચાર્યશ્રી માધ્યમિક વિભાગ, મહર્ષિ આસ્તિક સાર્વજનિક કેળવણી ટ્રસ્ટ ગોડાદરા સંચાલિત મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલ ગોડાદરાના આચાર્ય તરીકે આજે મને જણાવતા આનંદ થાય છે કે અમારી શાળામાં આ લગભગ 7મો થી 8મો વાર્ષિકોત્સવ થવા જઈ રહ્યો છે। ત્યારે અમારી શાળામાં ધોરણ 1 થી 12 સુધી 1500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આ વિદ્યાર્થીઓમાંથી આ વાર્ષિકોત્સવમાં આશરે 500 થી 6 જેટલા બાળકો આ વાર્ષિકોત્સવમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। આ વાર્ષિકોત્સવમાં અમે દરેક પ્રકારની થીમ જેવી કે સ્વચ્છતા છે, પ્લાસ્ટિકનો મિસયુઝ અથવા પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવો એવી થીમ છે, દરેક પ્રકારના પ્રાદેશિક નૃત્યો છે, રિમિક્સ ડાન્સ છે, એમાં આપણે બોલિવૂડ સોંગ્સ પણ લીધા છે, જેથી બાળકોમાં રહેલી આંતરિક શક્તિ વિકસે અને એમને શિક્ષણ સિવાયની કોઈપણ કારકિર્દી માટે એવો પ્રોત્સાહિત થાય એવા અમારા સંપૂર્ણ પ્રયત્ન વસ્તુમાં રહે છે। અમારી શાળા 1989થી શરૂ થઈ છે અને અમારી શાળામાં ફક્ત ખૂબ જ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ખૂબ જ ઓછી ફીમાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે 9 થી 12 અમારી ગ્રાન્ટેડ શાળા હોવાથી કોઈપણ પ્રકારની વધારાની ફીસ વિના અમે અભ્યાસ આપીએ છીએ। આજે કેટલા બાળકો બધા ભાગ લીધો છે? આજે 506 બાળકોએ જુદી જુદી કૃતિઓમાં ભાગ લીધો છે, જેમાં બંને વિભાગ આવી જાય છે, માધ્યમિક વિભાગ પણ, ઉચ્ચતર વિભાગ પણ અને પ્રાથમિક વિભાગ પણ આવી જાય છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।